વાગરા પીસાદ રોડ પર કાર મુખા ટ્રેલરે આશાસ્પદ યુવાનનો ભોગ લીધો. ચાલક ટ્રેલર મૂકી ફરાર, પોલીસે તપાસ હાથ ધરી. કાર મુખા ટ્રેલરની અડફેટે આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત. વાગરા તાલુકામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો થંભાવવાનું નામ નથી લઈ રહ્યો. આજે બપોરે વાગરાથી પીસાદ જવાના રોડ પર ટ્રેલર ચાલકની ગફલતભરી ડ્રાઇવિંગને કારણે એક આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી ટ્રેલર ચાલક વાહન મૂકીને ફરાર થઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાગરા તાલુકાના ભેરસમ ગામની નવી નગરીમાં રહેતા 28 વર્ષીય વિજય ઉર્ફે કિશન નરેશભાઈ રાઠોડ આજે બપોરે આશરે 12:45 વાગ્યાના અરસામાં પોતાની મોટરસાઇકલ R15 જેનો રજિસ્ટર નંબર GJ16DM 5380 જે લઈને વાગરાથી પખાજણ ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન વાગરાથી પીસાદ રોડ પર આવેલા HP પેટ્રોલ પંપ પાસેના વળાંક પર સામેની પૂર ઝડપે આવી રહેલા ટ્રેલર નંબર GJ16AU 0844ના ચાલકે મોટરસાઇકલને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વિજયને માથાના ભાગે થતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ટ્રેલરની ભયાનક ટક્કરે સ્પોર્ટર્સ બાઇકના કૂચામાં ઉડ્યા. અકસ્માતની ભયાનકતાઓ અંદાજે વાત પરથી લગાવી શકાય છે કે પૂર ઝડપે આવેલા કાર મુખા ટ્રેલરની ટક્કર વાગતા જ 28 વર્ષીય વિજયની સ્પોર્ટ્સ બાઇકના કરુણ રીતે કૂચા નીકળી ગયા હતા. લોખંડના મજબૂત એન્જિન અને બોડી ધરાવતી બાઇક રમકડાની જેમ વીરવેખરી થઈ ગઈ હતી, જે ટ્રેલરની અતિશય ઝડપ અને ટક્કરની તીવ્રતાની સાક્ષી પૂરતી હતી. અકસ્માત બાદ રોડ પર સર્જાયેલા આ મંજરને જોઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોના કાળા જ પણ કમકમી ઉઠ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HB ગોહિલ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી આરંભી હતી. મૃતકના પિતા નરેશભાઈ રણછોડભાઈ રાઠોડે અજાણ્યા ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અકસ્માત સર્જાયા બાદ ટ્રેલર ચાલક માનવતા નેવે મૂકી પોતાની વાહન ઘટના સ્થળે છોડી નાસી છૂટ્યા હતા.